મયુર ઉપાધ્યાય નામ છે, વોર્ડ નંબર 4માં. અને ડાકોર નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસ સરકાર તથા ભાજપ સરકારના ઘણા બધા સભ્યો ચૂંટાઈને આવ્યા, પણ અમારા સોસાયટીની અંદર પાણીની સમસ્યા, ગટરની સમસ્યા છે, સફાઈ કામ નથી થતું. અને પૂર આવતાની સાથે, ચોમાસું આવતાની સાથે પૂર લગભગ 7-8 ફૂટ પાણી દરેક સોસાયટીઓમાં આવે છે. અને પ્રણામી મંદિરના તમામ વિસ્તારની 18 સોસાયટીમાં આ જ સમસ્યા છે. અને ઘણા વર્ષોથી આ રાજકીય પક્ષો પોતાની રાજનીતિ રમે છે. ચૂંટણી પતી જાય એટલે હું કોણ ને તું કોણની સમસ્યા ચાલુ ને ચાલુ હજુ પણ છે. અને આ વર્ષે તો એટલી બધી હદે અમારા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા નથી, જોવા પણ આવ્યા નથી કે અમારા ઘરોમાં 8-10 ફૂટ પાણી છે, આટલું બધું નુકસાન થયું છે. અને અમે આ તકલીફોમાં છેલ્લા 30 વર્ષથી જીવીએ છીએ, પણ નગરપાલિકાના કોઈ પણ સભ્યો અમને પૂછવા માટે તૈયાર નથી. ઘણા બધા સીઓ આવે છે, એમની થોડા દિવસોમાં બદલી થઈ જાય છે. સીઓ સાહેબ આશ્વાસન આપે છે અને જતા રહે છે. આપણે ભાજપ સાથે જ સીધો જવાબ લઈશું. ભાજપના શહેર પ્રમુખ પ્રિયાંક પાલજા. પ્રિયાંકભાઈ, સીધો જ સવાલ, ગંદકીથી લઈ ગટરની વ્યવસ્થા અને લોકો ત્રાહિમામ થયા છે. અગાઉના વર્ષોમાં એવું હતું કે જે તે વખતે બધું નગરપાલિકામાં ચાલતું હતું શાસન, એમાં અપક્ષોએ બધા મિલીભેગા કરીને ગમે તેમ કરીને કામ કરતા હતા. પણ આવનારા સમયમાં હવે ભાજપની સરકાર નગરપાલિકામાં બનશે તો સુચારુ સારી રીતે એક આયોજન ગોઠવવામાં આવશે અને ગોમતી છે કે ડાકોરની નગરની સફાઈની પ્રશ્નો છે એ વહેલી તકે અમે એનો ઉકેલ લાવીશું. કોંગ્રેસ સાથે વાત કરીશું, કારણ કે કોંગ્રેસે એક પણ સીટ અહીંયા આગળ હાસિલ નથી કરી અને આ વખતે કયો એજન્ડા હશે? તમે કહો, કોંગ્રેસ કઈ શરતો સાથે કે કયા ઉદ્દેશ સાથે આ વખતે ઇલેક્શન લડશે? કોંગ્રેસ તો પહેલા આ વખતે જેટલી પણ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એની મેન્ડેટ પર જ ચૂંટણી લડશે. અને બીજું કે જે આજે જે યાત્રાધામ ડાકોરની અંદર જે સમસ્યાઓ છે એમાં ઘણી બધી સમસ્યાઓ છે. જે યાત્રિકો આવે છે એમની બી સમસ્યાઓ છે કે એમની માટે જે વોટર ટેન્ક ચાલુ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, તે આજે બિસ્માર હાલતમાં પડી રહ્યા છે. અને એ પણ એક મોટામાં મોટો મુદ્દો છે. તો જે મુદ્દાથી ભારતીય જનતા પાર્ટી કામ નથી કરી શકી, એવા જ મુદ્દા સાથે કોંગ્રેસ પાર્ટી કામ કરી બતાવશે. સ્થાનિક સાથે વાત કરીશું, તેમની સાથે વાત કરીને પ્રયત્ન કરીશું જાણવાનો શું સમસ્યા જે મયુરભાઈ ઉપાધ્યાયે કહ્યું કે જે 30 વર્ષથી જે અમારા પ્રશ્નો છે સોસાયટીના વોર્ડ નંબર 4ના, જે અત્યાર સુધીમાં કોઈ પણ ક્લિયર કરવામાં આવ્યા નથી. અને ક્યાં સુધી ક્લિયર કરવામાં આવશે એ અમને બાહેધરી આપે, પછી અમે ભાજપને વોટ આપો કે કોંગ્રેસને વોટ આપો એ અમે નક્કી કરીશું. બાહેધરી માગી રહ્યા છે, મહત્વની બાબત છે. હવે ઇલેક્શન આવશે, કયા મુદ્દા સાથે લડશો અને કેટલી સીટો? 28 સીટો છે, તો કેટલી સીટો જીત મેળવવાનો તમારો પ્રયત્ન હશે? અમારે અહીંયા આગળ 28 સીટો છે. 28 ઉપર આ તો પાર્ટીનો વિષય હોય છે અને અહીંયા વધારે પડતું અપક્ષનું જે રાજકારણ હોય છે. જે આપણે કોંગ્રેસના ભાઈએ કીધું કે તમે પૂછ્યું ને કીધું કે ભાઈ અમારી એક બી સીટ નથી આવતી, પણ એ કોંગ્રેસ હકીકતમાં મેન્ડેટ ઉપર લડતી જ નથી. એ અપક્ષોનો સહારો લઈને ચાલતી હોય છે. અને સ્થાનિકની અંદર ઘણીવાર અમુક મુદ્દાઓ એવા હોય છે કે જે સ્થાનિકનું રાજ ચાલતું હોય અમુક જે વોર્ડની અંદર, એને આ લોકો પ્રમોટ કરી દે અને આ રીતના ચાલતું હોય છે. પણ અત્યારે ભૂપેન્દ્રભાઈની મુખ્યમંત્રીની સરકાર દ્વારા ઘણા ખરા પ્રોજેક્ટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેમ કે પાણીનો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ, ગટરની 20 કરોડની જાહેરાત સાહેબે કરી દીધી છે, એનું કામ ચાલુ થવાયું છે. અમૃત 0.2 યોજના જે છે પાણી માટે, એ પણ ચાલુ થઈ ગઈ છે અને એની પાઇપોય નખાવાની ચાલુ થઈ ગઈ છે. એટલે જે સમસ્યાઓ છે એનો ધીમે ધીમે નિકાલ થશે ને એની ઉપર જ અમે આ ચૂંટણી જીતીશું અને લડીશું બંને. આ ચૂંટણી જે રીતના જીતવાની વાત કરી રહ્યા છે, તમે કોંગ્રેસમાં છો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આગળ સરકાર દ્વારા આપવામાં આવી છે અને એ જ મુદ્દા ઉપર ચૂંટણી લડશે, શું કહેશો? 1994થી સરકાર ભાજપ બેઠી છે ગુજરાતમાં. ગુજરાતનું સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાતની વાતો કરે છે. હું ડાકોરને રડિયામણું બનાવીશ, યાત્રાધામોને સુવિધાઓ આપીશ. આ ગોમતીમાં ખદ વધી રહી છે, ગટરો ઉભરાઈ રહી છે, લોકોની રજૂઆતો તમે સાંભળો છો અને કોઈ સાંભળતું નથી. બોડી બમણીનું ખેતર હોય એમ કોઈ રજૂઆતો કરવા જાય તો એનું કોઈ ચાલતું નથી અને પોતાને મન ફાવે એમ ભ્રષ્ટાચાર કરે છે. તો કોઈ એનું ધ્યાન દોરતા નથી. કલેક્ટર, ધારાસભ્યો, મિનિસ્ટરો અહીં ડાકોરમાં દૈનિક પ્રતિદિન આવે છે, છતાં એમને દેખાતું નહીં કે ડાકોરમાં કેટલી ગંદકી વધી રહી છે અને કેટલી યાત્રાળુઓને, વૈષ્ણવને
તકલીફ પડી રહી છે. એવા કહે છે ગ્રાન્ટો આવી, તો ગ્રાન્ટો ગઈ ક્યાં આગળ સરકારની ગુજરાતમાંથી, અને ડાકોરમાં વપરાય ક્યાં આગળ કોઈને દેખાડતા નથી, ખાઈ જાય છે બધા, અને પાછા કહે છે ચોખ્ખાઈ. સીધો જ આક્ષેપ ભાજપ ઉપર, અને આ જે ગ્રાન્ટો આવે છે તે ગ્રાન્ટો ખાઈ જાય છે, અને સાફ સફાઈનો ચોક્કસ અહીંયા આગળ અભાવ જોવા મળેલો છે. સાફ સફાઈનો અભાવ, યાત્રાધામ ને યાત્રાળુઓનો ઘસારો વધારે હોવાથી સાફ સફાઈનો પ્રશ્ન છે, છતાં બી યાત્રાધામ તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પણ હું કોંગ્રેસના મિત્રોને બી જણાવીશ કે કોંગ્રેસના કોઈ મિત્રે કોઈ રજૂઆત કરવા ગયા જ નથી, અને જાય તો એમને ઉઘાડા પાડે તો બી સરસ છે. અને ડાકોર નગરના મતદારોને હું વિનંતીપૂર્વક જણાવું કે પૈસાની લેવડ દેવડ છે, પૈસાનું જે રાજકારણ છે એ બંધ કરે, અને એમણે જેને મત આપ્યા હોય એ લોકોએ કામ ના કર્યા હોય તો એ લોકોને બાકાત કરી દે અને નવા ઉપર વિશ્વાસ રાખે. નવા ઉપર વિશ્વાસ રાખવાની વાત કરી રહ્યા છે આ જે સ્થાનિક છે અને ભાજપના છે. નવા લોકો ઉપર વિશ્વાસ રાખવાની વાત કરે, સીધા આવે તો નવા તમે. ચલો, નવાની જે અત્યારે વાત કરી રહ્યા છે, તો પહેલા પણ ભારતીય જનતા પાર્ટીની જ પાલિકા હતી. મારો સીધો ને સીધો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી પાસે એટલો જ છે, જ્યારે કોઈક કદાવર નેતા જ્યારે ડાકોરમાં આવતો હોય છે, આપણે ગત સમય પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ ડાકોરમાં આવ્યા હતા, ત્યારે એક જ દિવસની અંદર રોડ બધું જ કમ્પ્લીટ બની ગયું હતું, ગટરો ઉભરાવાની બંધ થઈ ગઈ હતી. તો એ શું હતું? એમના ગયા બાદ તરત ગટરો ઉભરાવા માંડી, રોડ તૂટી ગયા, રોડ બિસ્માર હાલતમાં થઈ ગયા. તો તમે ખાલી નેતાઓનું જ જોવો છો કે પછી જનતાનું જોશો? નેતાઓનું જ જોવો છો, જનતાનું જોશો. પૂર્વ પ્રમુખ જોડાયા છે. સીધો જ આક્ષેપ કે જ્યારે મંત્રી આવવાના હોય કે સીએમ આવવાના હોય ત્યારે કામગીરી થાય છે અને પછી નથી થતી. મોટા ભાગે કેવું છે કે હું આપની ચેનલ દ્વારા જણાવું કે ગટરો ઉભરાય છે, પણ એ તો રેર કેસમાં ઉભરાતી, કે આખા ડાકોરમાં કંઈ ગટરો ઉભરાતી નથી. અમુક એક બે વિસ્તાર જે છે જ્યાં લેવલિંગ નથી મળતું એના કારણે ઉભરાય છે. અને નવું આયોજન સરકારમાંથી વહીવટદાર સાહેબે એ નવું આયોજન મૂકી દીધું છે ગટરનું. અને ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા નડિયાદ જ્યારે આવેલા તે વખત સમસ્ત આખા ડાકોરની પણ નવેસરથી નવી યોજના લગભગ 15 કરોડ રૂપિયાનું આયોજન કર્યું છે. એટલે આ કોંગ્રેસ વાળા પાસે કોઈ મુદ્દો જ નથી. ગટર 25,000ની વસ્તીમાં કોઈ એકાદ બે જગ્યાએ ગટર ઉભરાય, એ ગટર ઉભરાય કહેવાય ના.